સિટી ન્યૂઝમાં આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું નિશિતા ઉદેશી। જોઈએ આજના સમાચાર। કોંગ્રેસ શાસિત રાવલ નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ કામો પૈકી 4 કરોડના કામોની શિલાન્યાસ વિધિ માજી સાંસદ વિક્રમભાઈના હસ્તે યોજાઈ હતી। બાદમાં આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ પક્ષ દ્વારા એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પક્ષ વતી ઉમેદવારી નોંધાવેલ કોઈ પણ ઉમેદવારને જંગી બહુમતી અપાવવા મતદાન કરવા વિનંતી કરવામાં આવી હતી। રાવલ શહેરમાં 2 કરોડના ખર્ચે પેવિંગ બ્લોક રોડ, સ્નાનગૃહ, ટિમ્બર સ્ટોર, સ્મશાન રોડ, કમ્પાઉન્ડ વોલ, આરસી ફ્લોરિંગ, બગીચામાં કામો, ફૂટપાથના કામો, આરસીસી રોડ, મુસ્લિમ સમાજ કબ્રસ્તાનની કમ્પાઉન્ડ વોલના કામો, 1.20 કરોડના ખર્ચે શહેરના હનુમાનધાર વિસ્તારમાં વર્તુ નદીના પુલથી કોટડી સુધી આરસીસી રોડના કામ તેમજ 79.68 લાખના ખર્ચે 4.97 એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામો મળી અંદાજે 4 કરોડના કામોની શિલાન્યાસ વિધિ માજી સાંસદ વિક્રમભાઈ માડમના હસ્તે કરવામાં આવી હતી। બાદમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા એક સભાનું પણ આયોજન શહેરના હનુમાનધાર વિસ્તારના મુખ્ય ચોકમાં કરવામાં આવ્યું હતું। સભામાં વિક્રમભાઈ માડમ, મકસુરભાઈ મિર્ઝા અને પીએસ જાડેજાએ પ્રાસંગિક પ્રવચનોમાં કોંગ્રેસ દ્વારા રાવલ શહેરના ઉત્કર્ષ માટે કરેલ કામોની માહિતી આપી આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ લક્ષી મતદાન કરવા વિનંતી કરી હતી। અહેવાલ જય મશરૂ, રાવલ। છેલ્લા 10 વર્ષથી આ 1 વર્ષને બાદ કરતા આગલા 10 વર્ષથી આ ભાજપની સરકાર હતી। છેલ્લા 1 વર્ષથી આ કોંગ્રેસની કોર્પોરેશન છે નગરપાલિકા। આ કોંગ્રેસની નગરપાલિકા છેલ્લા 1 વર્ષની અંદર છે, એમાં એટલા બધા વિકાસના કામો થયા છે। એની પહેલા 10 વર્ષ સુધી ભાજપની નગરપાલિકા હતી। એના ઇન્ટરનલ ઝઘડાઓના કારણે, એના કરપ્શનના કારણે, એના વાદ વિવાદના કારણે આ નગરપાલિકાની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ કે લોકોને ક્યાંય હાલવા જેવું નથી, લોકોને ક્યાંય રહેવા જેવું નથી, કોઈ પણ જાતની વ્યવસ્થા નહોતી। ત્યારે 1 વર્ષ પહેલા આ જ જગ્યાએ મેં મિટિંગ કરી હતી અને કોંગ્રેસના તમામ સાથીઓને સાથે રાખી અને એક અપીલ કરી હતી કે જો કોંગ્રેસની નગરપાલિકા તમે મને આપશો તો 1 વર્ષની અંદર આ રસ્તો અમે કરી દઈશું અને જ્યાં લગી આ રસ્તો નહીં થાય ત્યાં સુધી રાવલની અંદર હું પગ નહીં મૂકું। આજે વચન પૂર્ણ કરવા માટે જામનગર દેવભૂમિ દ્વારકાની આખી કોંગ્રેસની ટીમ પ્રમુખ સહિત અહીંયા હાજર છે। 1 વર્ષનો હિસાબ પણ આપે છે અને લગભગ 6 કરોડ રૂપિયા જેટલાના કામો, વિકાસના કામો થયા છે અને આજે જે પુલ બની રહ્યો છે એ 2 કરોડના ખર્ચે પુલ અત્યારે બનવા જઈ રહ્યો છે। આવતા 3 મહિનામાં એટલે ચોમાસા પહેલા એનું કામ પૂર્ણ થશે અને જનતાની વચ્ચે આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થાય છે। વધુ સમાચાર માટે આપ જોતા રહો સિટી ન્યૂઝ। ધન્યવાદ।